નવસારી શહેરમાંથી એક સનસનાટીપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવી દેતી એક ઘટનામાં 30 વર્ષીય યુવાન યાસીન મેમણની ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ભારે તણાવ અને ચકચાર મચી ગયો છે. મળતી માહિતી મુજબ નવીનગર વિસ્તારમાં રહેતો યાસીન મેમણ જૂની ગાડીઓની લેવેચના ધંધા સાથે સંકળાયેલો હતો. ગત રાત્રે નવસારી નજીક GJ05 પાસિંગની કારમાં કેટલાક શખ્સો આવીને તેને ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વાત એટલી બધી વધી ગઈ કે હુમલાખોરોએ યાસીનને ઘેરી લીધો હતો અને લાકડાના ફટકા, લોખંડના પાઇપ તેમજ ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારો વડે તેના પર તૂટી પડ્યા હતા. હુમલો એટલો ભયાનક હતો કે યાસીન લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યાસીનને તાત્કાલિક નવસારીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન જ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. અહીં ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે મૃતક યાસીન મેમણ પોતે પણ અગાઉ 25થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો હતો. પ્રાથમિક તપાસમાં આ હત્યા જૂની કારના સોદા, પૈસાની ઉઘરાણી અને જૂના વેરઝેરના કારણે થઈ હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાના પગલે નવસારી ટાઉન પોલીસે હત્યાનો ગુનો નોંધી સુરત પાસિંગની કાર હુમલાખોરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. શહેરમાં જાહેરમાં બનેલી આ હત્યાની ઘટનાથી સ્થાનિકોમાં અસામાજિક તત્વો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કાયદો વ્યવસ્થા મજબૂત કરવાની માંગ ઉઠવા પામી છે. આ કેસમાં પડે પડના અપડેટ્સ માટે જોતા રહો ગુજરાત સુરક્ષિત.